હવે એક જીવ અને શિવની વાત છે. શિવનું મિલન. એકદમ ખેડૂત ખેતી કરે અને ભો માણા કોઈ દી ક્યાંય સત્સંગ મતમાં ગયેલ નહીં, નતો કર્યા કરે એવો માણસ સીધો. બાજુમાં સત્સંગ એક દી બધું ભોળાનાથ નું બધું પ્રણામ કરતા હતા સંતો અને વાત કરતા હતા. હા સાંભળે બધું. એને એમ થયું મારું ભગવાન આ રીતે મળતા હશે, આવી વાત હશે, તો મારે ભક્તિ કરવી, ભગવાનની સ્મરણ કરવું જ છે. આવતું જીવન સવારે ઉઠીને ખેતરીયો યાદ કરવા મળ્યો. યાદ નો આવ્યો. ઘડીક વિચાર કર્યો, હાથમાં કોદાળ, દાઢી સડી ગયેલી અને હા હા ભજમન કોદાળ દાઢા, ભજમન કોદાળ દાઢા દોજીકો, ભજમન કોદાળ દાઢા. એમ કરતા 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 બપોર થઈ ગયા. પાણી પીધું નહીં. ભજમન કોદાળ દાઢા એમ કરતા કરતા રોંડો થયો. પ્રભુને અને એકતાર થઈ ગયું. ભજમન કોદાળ દાઢા, ભજમન કોદાળ દાઢા. ગણેશજી કે આ હું અવાજ આવે છે? માતા પાર્વતી કે ભોળાનાથને કહ્યા, પ્રભુ આ હું? કૈલાસની મિલમાં. તો કઈ મારો ભોળો ભગત છે, એ મને ભજે છે, એક હાથથી પાણી પીધું નથી, શ્વાસો ઘટ્યો નથી અને મારે જવું પડે એમ છે, પણ હવે હું જરાક ડમકાશું. તો કેમ પ્રભુ? તો કઈ ભોળો છે, મને ઓળખે નહીં, હાથમાં ત્રિશૂળ હોય, ડમરું હોય ને ક્યાંક કોદાળીનું ગુધરેટો મારી લે ભાઈ, તો શું કરવું? કે અરે ભગવાન કે ઈ જે નામ ભજી નામે સાવ તમે ભગવાન સમજી ગયા. આ તો ભજમન કોદાળ દાઢા, ભજમન કોદાળ દાઢા, ભજમન કોદાળ દાઢા લખાવ્યું. ભગવાન આવ્યો, ત્રિલોકના નાથ. આમ કર્યું, આમ સર પડી જોયું. કોણ? તો હું ભજમન કોદાળ દાઢા. ભજમન કોદાળ દાઢા પગમાં પડી ગયો. પગ લીધા. હે પ્રભુ, હવે મને દર્શન ત્યાં મારો જમવાનો સુધરી ગયો. એટલે જીવ અને શિવનું જે મિલન થાય ને, એ અલગ વાત છે. અને પ્રભુએ એને દર્શન આપ્યા, પણ એનું તાર એક હતો, ભોળો માણસ હતો. પ્રભુને આપવું પડ્યું. ભક્તિ વસ્તુ એવી છે, એક તાર થવો જોઈએ પ્રભુનો.